નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે ડભોઈ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં કેક કાપી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં ભાજપના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડભોઈ આંબેડકર ચોક નજીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ફૂલહાર કરી કેક કાપવામાં આવી. આ પ્રસંગે ભાજપ અગ્રણીઓ વકીલ અશ્વિનભાઈ પટેલ, શશિકાંત પટેલ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ભૂપેન્દ્ર પટેલ, ડોક્ટર સંદીપ શાહ, પાલિકા પ્રમુખ બિરેન શાહ, વિનોદ સોલંકી સહિત પાલિકાના કર્મચારીઓ અને નગર આગેવાનો, સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બાબા સાહેબ આંબેડકર જેમણે દેશને બંધારણની ભેટ આપી છે. બંધારણનો મુખ્ય હેતુ જીવો અને જીવવા દો એવા બાબા સાહેબ આંબેડકરનો 133મો જન્મદિવસ આજે સમગ્ર દેશ એમને યાદ કરીને એમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એમને જે બંધારણ આપ્યું એના જ કારણે આજે દેશ 75 વર્ષ પૂરા કરી ને આઝાદીની જે ખરેખર લોકશાહી છે એ લોકશાહીનો દેશમાં અમલ થાય છે અને આપણે સૌ આઝાદી અનુભવી રહ્યા છીએ, લોકશાહી અનુભવી રહ્યા છે. બાબા સાહેબને દિલથી શ્રદ્ધાંજલિ અર્પું છું. સાથે સાથે એમનો આજે 133મો જન્મદિવસ હોય ત્યારે શુભેચ્છા આપું છું અને એમને જે રાજ જીવ્યો છે એ બંધારણ પર સમગ્ર દેશના નાગરિકો ચાલતા રહે અને બંધારણનો મુખ્ય સિદ્ધાંત જીવો અને જીવવા દો એની પર આપણે સૌ અમલ કરીએ અને તમામ નાગરિકો શાંતિથી સુખ રીતે અને દિવ્ય ભારતને જે સંસ્કૃતિ એ પ્રમાણે આગળ વધે. આ તબક્કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ યાદ કરવા પડે. એમનું જે લક્ષ્ય છે એ પ્રાપ્ત કરવા માટે પણ બાબા સાહેબ જ્યાં પણ ત્યાંથી મોદી સાહેબને શક્તિ આપે એવી અભ્યાસ.